આ સંદેશને આપણે કલકત્તાના સંત તેરેસાના જીવનમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. 1910માં જન્મેલા અને ભારત આવ્યા બાદ તેમણે આરામદાયક જીવન છોડીને ગરીબોમાં ગરીબ લોકોની સેવા પસંદ કરી. 1947માં તેમણે બોલાવવાનો બોલાવ એક વિશેષ આંતરિક ઈશ્વર સંકેતનો અનુભવ થયો, જેના દ્વારા તેમને કોન્વેન્ટ છોડીને ગરીબોમાં સેવા કરવા પ્રેરણા મળી. 1950માં તેમણે મિશનરીઝ ઓફ ચેરિટી સાધ્વી સંઘની સ્થાપના કરી અને બીમાર, તેજાયેલા અને મરણાસન્ન લોકોને પ્રેમથી સેવા આપી. તેમનું જીવન આપણને શીખવે છે કે સાચો મહિમા સેવા અને આત્મદાનમાં છે. ચાલો આપણે પણ આપણા જીવનને બીજાઓના કલ્યાણ માટે સમર્પિત કરીએ અને સાચા ખ્રિસ્તના શિષ્ય બનીએ. આમીન.